આઉટલુક 2022માં આજે આપણે વાતચીત કરીશું આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એએમસીના ફંડ મેનેજર ચિંતન હરિયા સાથે. ચિંતનજી, ઘણું સ્વાગત છે તમારું સીએનબીસી બજારમાં. તો નવું વર્ષ શરૂ થઈ ગયું છે, તો 2022 માટે કયા થીમ આપ બુલિશ જોઈ રહ્યા છો? બધા શ્રોતાઓને નવા વર્ષની શુભકામનાएं. આપણે અગર છેલ્લા 18 મહિનામાં જોઈએ તો વિશ્વમાં અને ભારતમાં ઇક્વિટી માર્કેટ્સ, કમોડિટી માર્કેટ્સ એમાં એક સારો એવી તેજી દેખાઈ છે અક્રોસ સેક્ટર્સ. પણ હવે અહીંયાથી 18 મહિનામાં આવતા જે 18 મહિના છે ત્યાં થોડી ઘણી વોલેટિલિટી રહેશે એવું અમારું માનવું છે, કેમ કે જે સેન્ટ્રલ બેંક્સ છે, ખાસ કર અમેરિકાની, એ વ્યાજ દર વધારવાનો વાત કરે છે. તો અત્યારે અગર આપણે જોઈએ વેલ્યુએશન પ્રમાણે જે વસ્તુઓ સસ્તી છે, બેન્કિંગ સેક્ટર ભારતમાં ઘણો એવો અંડરપરફોર્મ કર્યો છે છેલ્લા 1 વર્ષમાં. તો જે કોર્પોરેટ લાર્જ બેન્કિંગ છે એ અમને ગમે છે. આપણે અગર પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસની વાત કરીએ તો માર્કેટ કરતા ઘણું ડિસ્કાઉન્ટ પર હજી મળી રહ્યું છે. તો એન્ટાયર પબ્લિક સેક્ટર સ્પેસ જે કંપનીઓ છે એ કાફી સારી છે, સસ્તી છે, અને એમાં ડિવિડન્ડ yield પણ સારું મળે છે. અગર આપણે ફાર્મા જોઈએ તો જે દવાનો જરૂર છે ઇન્ડિયામાં એ લોકોની વધવાની છે, પ્લસ એક્સપોર્ટ તરીકે પણ ફાર્મામાં વધારો આવી રહ્યો છે. તો ફાર્મા એઝ અ ડિફેન્સિવ સેક્ટર અમે ગમી રહ્યું છે. અને એક સાયક્લિકલ સેક્ટર પ્રમાણે ઓટોમોબાઈલ સેક્ટર, જેમ કે આપણે 2 વ્હીલર 4 વ્હીલર ગાડીઓ છે, બાઇક્સ છે, એ સેક્ટર પણ છેલ્લા 1-1.5 વર્ષથી અંડરપરફોર્મ કરી રહ્યું છે. આપણે અગર 4 વર્ષનું જોઈએ, છેલ્લા 4 વર્ષમાં તો ઓટો સેક્ટરે ઘણું અંડરપરફોર્મ કર્યું છે. તો સારી બેલેન્સ શીટ, સારી કંપનીઓ સાથે ઓટો સેક્ટરે અમને ગમે છે. તો સારી એવી ઓપોર્ચ્યુનિટી 2022માં પણ બની રહી છે. પણ મેટલ અને આઈટી સેક્ટર પર જો વાત કરવી હોય તો ત્યાં તમારો મત કેવો બને છે? તો મેટલ્સ કે 12 વર્ષની અંડર પરફોર્મન્સ, આપણે 2008-9 થી લઈને 2020 જોઈએ તો મેટલ્સે અંડર પરફોર્મ કર્યું હતું. અને હવે ઇકોનોમિક ગ્રોથ ગ્લોબલી અને લોકલી વધી રહી છે. પ્લસ જે ડિમાન્ડ સપ્લાય ગેપ છે, કેમ કે ચાઇનાથી વધારે એક્સપોર્ટ નથી થઈ રહ્યું અત્યારે, તો મેટલ સેક્ટર અત્યારે વેલ્યુએશન પ્રમાણે સસ્તું છે અને કદાચ હજી 1-2 વર્ષ એમાં જે ડિમાન્ડ સપ્લાયના કારણે તેજી રહેશે એ પોસિબલ છે. એટલે છેલ્લા 1-1.5 વર્ષમાં સૌથી બેસ્ટ પરફોર્મિંગ સેક્ટર છે. પણ કેમ કે 12 વર્ષના અંડર પરફોર્મન્સથી બહાર આવી રહ્યો છે, તો મેટલ સેક્ટર ઉપર લેટ્સ સે ન્યુટ્રલ ટુ માર્જિનલી પોઝિટિવ વ્યૂ છે. અગર આપણે આઈટી સેક્ટરની વાત કરીએ તો છેલ્લા 4 વર્ષમાં આઈટી સેક્ટરે દર વર્ષ લગાતાર ફેબ્રુઆરી 2018 થી લઈને આજે અગર આપણે જોઈએ તો કાફી સારો એવો પરફોર્મન્સ આપ્યો છે. અને એનું કારણ છે કેમ કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેક્ટરનો જે પ્રોફિટેબિલિટી ગ્રોથ થયો છે એ કાફી સારો છે. એટલે અગર એ પ્રોફિટેબિલિટી સારી રહેશે તો સેક્ટર પરફોર્મ કર્યા રાખશે. પણ આજે આપણે વેલ્યુએશન પ્રમાણે જોઈએ તો જે વેલ્યુએશન છે આઈટી સેક્ટરનો એ થોડોક મોંઘો છે. કંપનીઓ સારી છે, બાયબેક કરે છે, ડિવિડન્ડ આપે છે, એટલે એમાં સપોર્ટ રહેશે. ક્વોલિટી કંપનીઓ છે. પણ અગર એક સાયક્લિકલ તરીકે જોઈએ તો અમને અત્યારે બેન્કિંગ, ઓટો, પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ એમાં રિસ્ક રિવોર્ડ વધારે સારો દેખાય છે. આઈટી સેક્ટર એઝ અ ડિફેન્સિવ રહેશે, પણ એમાં ઓલરેડી કાફી રિટર્ન સારો આવી ગયો છે છેલ્લા 4 વર્ષમાં. એટલે આપણે વેલ્યુએશન પ્રમાણે જે એક્સપોઝર છે એ સંતુલિત રાખવો પડશે. જી, સાથે અગર જો આપણે ગ્લોબલ માર્કેટનો આઉટલુક સમજવો હોય તો શું આઉટલુક રાખીને આગળ ચાલવું જોઈએ? તો એમાં કોઈ ડાઉટ નથી કે આપણે આવતા 1.5 વર્ષમાં યા આવતા 12 મહિનામાં વ્યાજ દર વધતા જોશું. છેલ્લા 5-6 વર્ષથી ને સ્પેશિયલી છેલ્લા 1.5 વર્ષથી જે વ્યાજ દર ઘટી છે અને જે વ્યાજ દર ઓલમોસ્ટ શૂન્યની તરફ વધી રહી છે ઘણી બધી ડેવલપ માર્કેટ્સમાં, એ સસ્ટેનેબલ નથી. એટલે વ્યાજ દર વધવી પડશે. પણ એ વ્યાજ દર જ્યારે વધશે ત્યારે સૌથી વધારે હિટ ડેટ, જે ગ્લોબલ બોન્ડ માર્કેટ છે, એમાં આવશે. છેલ્લા 10 વર્ષમાં અમે જે જોયું, ગ્લોબલ બોન્ડ માર્કેટ $110 ટ્રિલિયન થી $220 ટ્રિલિયન વધી છે. એટલે $220 ટ્રિલિયન નો ડેટ છે ગ્લોબલી. જે માર્કેટ કેપિટલાઇઝેશન છે ગ્લોબલી એ $50 ટ્રિલિયન થી વધીને $105 ટ્રિલિયન ગઈ છે. તો અગર આપણે ઓવરઓલ આજે આપણે જોઈએ તો ડેટ વધારે વધ્યું છે. તો જ્યારે વ્યાજ દર વધશે તો બોન્ડ માર્કેટમાં વધારે તકલીફ આવશે. અને જ્યારે બોન્ડ માર્કેટમાં વધારે તકલીફ આવે તો એનો પૈસો અગર ઇક્વિટીમાં જશે તો ઇક્વિટીને સપોર્ટ મળશે. એનો પૈસો અગર ગોલ્ડમાં જશે તો ગોલ્ડને સપોર્ટ મળશે. તો અગર વ્યાજ દર વધશે તો પહેલા તકલીફ ડેટ માર્કેટમાં આવશે
ઇક્વિટી માર્કેટમાં ઇનફેક્ટ સપોર્ટ આવી શકે કેમ કે ડેટનો પૈસો ઇક્વિટીમાં આવી શકે. તો અમારો એવો વ્યૂ છે કે વ્યાજદર વધશે ત્યારે ઇક્વિટી માર્કેટ્સમાં એટલો બહુ વધારે ડરવાની જરૂર નથી ભારતમાં. વિશ્વમાં થોડું ઘણું ઉતાર ચઢાવ આવે કેમ કે અમેરિકાની માર્કેટ્સ આજે 250% માર્કેટ કેપ ટુ જીડીપી પર છે. લોંગ ટર્મ એવરેજ એમનો 120% છે. તો અમેરિકાની માર્કેટ્સ ડેફિનેટલી થોડીક ઓવરવેલ્યુડ લાગે છે. ભારતની માર્કેટ 110% માર્કેટ કેપ ટુ જીડીપી છે એટલી ઓવરવેલ્યુડ અત્યારે નથી લાગતી. અને ભારતમાં જે ગ્રોથ છે એ વિશ્વના કોઈ પણ મોટી 10 જે કન્ટ્રીઝ છે એના કરતા વધારે આવતા 5-7 વર્ષમાં થશે. તો ઇન્ડિયા એક ફેવર્ડ ડેસ્ટિનેશન રહેશે ફોર ઇન્વેસ્ટમેન્ટ્સ. અને ઇન્ડિયન ઇન્વેસ્ટર્સે પણ છેલ્લા 1-1.5 વર્ષથી બહુ બધું સ્ટાર્ટ કર્યું છે ઇન્વેસ્ટ કરવાનું. 7 કરોડ ડીમેટ એકાઉન્ટ થઈ ગયા છે. એનો સપોર્ટ ઇન્ડિયામાં જારી રહેશે. જી ચિંતનજી, તમે કહ્યું કે જો રેટ વ્યાજદર વધે છે તો આપણે ચિંતા કરવાની જરૂર નથી, એટલીસ્ટ ઇન્ડિયન ઇક્વિટી માર્કેટ્સને. ડેટ માર્કેટમાં ઓફકોર્સ આપણે એક ફોલ જોઈ શકીએ છીએ કે એક દબાણ જોઈ શકીએ છીએ. અને જે નેક્સ્ટ મારો ક્વેશ્ચન છે એ છે કે લિક્વિડિટી ફ્લો પછી તો આગળ જતાં કેવો રહી શકે છે અને તમારા મતે કઈ રોકાણની સ્થિતિ રહેશે, કારણ કે અત્યારે બી લિક્વિડિટી તો માર્કેટમાં ખાસી એવી છે. આપણે અગર છેલ્લા 12 મહિનામાં કેલેન્ડર યર 2021 2021 નો કેલેન્ડર યર જોઈએ તો એમાં જે માર્કેટનો રિટર્ન હતો અરાઉન્ડ 23-24% રિટર્ન હતો. પણ એમાં ફોરેનર્સનો ઇન્વેસ્ટમેન્ટ અગર આપણે જોઈએ તો ફોરેનર્સનો નેગેટિવ 60,000 કરોડથી 65,000 કરોડનો ઇન્વેસ્ટમેન્ટ હતો. અને છેલ્લા 3 ક્વાર્ટર્સ અગર આપણે જોઈએ ત્યાં છેલ્લા 3 મહિના આપણે જોઈએ ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, એમાં ફોરેનર્સે 80,000 કરોડનો માલ સેકન્ડરી માર્કેટમાં વેચ્યો. છતાંય માર્કેટમાં એટલો ઇમ્પેક્ટ વધારે ના આવ્યો. એનો એક મેજર કારણ હતો કે જે ડોમેસ્ટિક ઇન્વેસ્ટમેન્ટ છે એ કાફી સ્ટ્રોંગ છે. મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા અગર આપણે જોઈએ તો એસઆઈપી ના રૂટથી 11,000 કરોડ આજે આવે છે. અને જે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી છે એ ઘણી મોટી થઈ ગઈ છે. તો જે ડોમેસ્ટિકનો સપોર્ટ મળી રહ્યો છે એના કારણે ફોરેનર્સના સેલિંગ હોવા છતાંય માર્કેટને સપોર્ટ ગયા વર્ષમાં મળ્યો. અમારું એવું માનવું છે આ એક ટ્રેન્ડ ચેન્જ છે અને આ ટ્રેન્ડ કન્ટિન્યુ રહેશે આવતા વર્ષોમાં. જ્યાં ડોમેસ્ટિક ઇન્વેસ્ટમેન્ટ અગર ઇક્વિટીમાં જારી રહેશે તો માર્કેટને સારો એવો સપોર્ટ રહેશે અને ફોરેનર્સનો સેલિંગ સામે ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશન્સ અને ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સ અગર ઉભા રહેશે તો ભારતના માર્કેટમાં ઓછો ઇમ્પેક્ટ આવશે. બેન્કિંગ સેક્ટરની તમે પહેલાં તો વાત કરી અને તમે ખાસા એવા બુલિશ પણ છો કે જે આઉટપરફોર્મ કરશે આગલા વર્ષોમાં. પણ 2022 માટે બેન્કિંગ સેક્ટર માટે જો આપણે ડિટેલમાં સમજવું હોય તો તમને શું લાગે છે કેવું વર્ષ એ લોકોનું રહેશે? તો બેન્કિંગ સેક્ટર છેલ્લા 6-7 વર્ષના એનપીએના સાયકલથી ભારે આવી રહ્યું છે. જે બેંક્સની સબસિડરીઝ પણ છે, ઇન્સ્યોરન્સ, મ્યુચ્યુઅલ ફંડ, એમાં સારો ફાઇનાન્શિયલાઇઝેશનના કારણે ગ્રોથ આવી રહ્યો છે. તો જનરલી અગર આપણે કોર્પોરેટ બેંક્સ અને જી બેંક્સની સબસિડરીઝ છે અગર આપણે જોઈએ, મોટી બેંક્સ ભારતની આપણે પકડીએ તો એમાં વેલ્યુએશન સપોર્ટ સારો એવો છે. વેલ્યુએશન્સ કેમ કે છેલ્લા 1 વર્ષથી અંડરપરફોર્મ કર્યું છે માર્કેટને, તો વેલ્યુએશન્સ પણ સપોર્ટ સારો એવો આવી રહ્યો છે. અને અગર ભારતમાં ગ્રોથ થવાનો છે, અગર ભારતમાં કેપેક્સ યા ભારતનો કેપેસિટી યુટિલાઇઝેશન ઇમ્પ્રુવ થશે આવતા 2-3 વર્ષમાં અને લોકો અગર કેપેક્સ કેપિટલ એક્સપેન્ડિચર કરવા માંડશે તો જે લોન ગ્રોથ છે છેલ્લા 30-40 વર્ષના ન્યૂનતમ સ્તર પર છે એનું પિકઅપ થાય તો બેંક્સને ગ્રોથ મળશે. જેમ તમે કીધું કે બેંકનું કોસ્ટ ઓફ ફંડિંગ આજે ઘણું ઓછું છે. એ કોસ્ટ ઓફ ફંડિંગ ઓછું રહેશે થોડા વર્ષો માટે યા થોડા વખત માટે, અમારું એવું માનવું છે. વ્યાજદર વધશે ત્યારે ઓબ્વિયસલી કોસ્ટ ઓફ ફંડિંગ એમની વધશે, પણ સામે અગર ગ્રોથ આવશે કેપેક્સના કારણે તો પણ આ બેંક્સને કાફી એવો ફાયદો થશે. પ્લસ તમે જેમ કીધું કે જે પ્રાઇવેટ સેક્ટર બેંક્સ છે એમનું પબ્લિક સેક્ટર બેંક્સથી પણ માર્કેટ શેર વધી રહ્યું છે. તો જે મોટી બેંક્સ છે એમને કેપેક્સ યાને એમનો જે કેપિટલ જે એમને જોઈએ છે એ કેપિટલ પણ માર્કેટથી આસાનીથી મળી રહ્યો છે અને એના કારણે એમની ગ્રોથ વધારે સારી રીતે થઈ શકે. તો અમારે એવું માનવું છે કે લાર્જ કોર્પોરેટ બેંક્સ જે મોટી બેંક્સ છે ભારતમાં એમાં એમને ફાયદો થશે આવતા 3-4 વર્ષ. જી ચિંતનજી, વધારે પણ આપણે ચર્ચા કરીશું પણ અત્યારે મારે એક બ્રેક લઈ લેવો પડશે. તો હોલ્ડ યોર થોટ્સ, અમે બ્રેક લઈશું અને પાછા ફરીશું. જોડાયેલા રહેજો અમારી સાથે. हाय, आप अपनी पहली सैलरी कैसे खर्च करेंगे?
डेफिनेटली कुछ पैसे इन्वेस्ट करना चाहूँगा। मैं अपने छोटे भाई के लिए स्मार्टफोन खरीदूंगी। मैं अपनी पहली सैलरी अपने पापा मम्मी को देना चाहूँगा। मुझे ट्रैवलिंग का बहुत शौक है। मैं लाइफ इंश्योरेंस पॉलिसी लूंगा क्योंकि वो मेरे और मेरी फैमिली की सिक्योरिटी के लिए जरूरी है। जरा मुस्कुरा दे हे हे हे, ऐसे तुझी एक चम्मच अमूल की, दिमाग फिट और सेहत भी, ऐसे तुझी एक चम्मच अमूल की, जस्ट एक चम्मच अमूल की। This is CNBC Bazaar Newsroom, powered by Ebix Cash. पापा, प्रमोशन मिल गया। इंक्रीमेंट कहाँ इन्वेस्ट करोगे? ETF में। I see. बस पता नहीं इन्वेस्ट कहाँ करूं। I see. ETF है लेना, ICICI का ही लेना। जब ETF की बात चलेगी, ICICI पे ही आके रुकेगी, क्योंकि यहाँ आपको मिलेगी ETF की वाइड रेंज और ICICI का भरोसा। Think ETF, think ICICI. Mutual fund investments are subject to market risks. Read all scheme related documents carefully. કયા શેર કરશો બાય અને કયા સેલ કે ક્યારે કરશો હોલ્ડ, તમામ પ્રકારની સલાહ મેળવો. કરો અમને WhatsApp 7506660000 પર અથવા Facebook પેજ હેન્ડલ @CNBC બજાર પર અથવા ટ્વિટર હેન્ડલ @CNBC બજાર અને મેળવો એક્સપર્ટ્સ દ્વારા સચોટ માહિતી. બાય સેલ હોલ્ડ માત્ર CNBC બજાર પર. We all need safe water. India's rapid urbanization led to increased water pollution. Toshiba developed a water purification system and 9 sewage treatment plants keep the Ganges River clean. We drive the power for a cleaner, safer, and more dynamic future for us all. For a new day, Toshiba. कभी कभी खुशी के लिए एक उदाहरण ही काफी है. Ebix Cash हर खुशी के लिए काफी है. સૌનો સાથ, સૌનો પ્રયાસ. નાગરિકોને વિના મૂલ્યે 150 કરોડ વેક્સિન ડોઝ આપી ભારતે રચ્યો છે ઇતિહાસ. ગુજરાત પણ કોરોનાને નાથવાની પ્રતિબદ્ધતા સાથે વેક્સિનેશન મહાઅભિયાનમાં સમગ્ર દેશમાં રહ્યું છે અગ્રેસર. પ્રત્યેક નાગરિકને વેક્સિન માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આ મંત્રને સાર્થક કરવાની દિશામાં આગળ વધતા હવે 15 થી 18 વર્ષની વય જૂથના કિશોરો માટે ગુજરાતે શરૂ કરી છે વેક્સિનેશન મેગા ડ્રાઈવ. વેક્સિનેશન બાદ બાળકો અને વાલીઓ હવે ચિંતા મુક્ત. હવે 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના કોમોર્બિડ વ્યક્તિઓ વેક્સિનનો બીજો ડોઝ લગાવ્યાના 9 મહિના કે 39 અઠવાડિયા પૂર્ણ થયા બાદ ડોક્ટરની સલાહ મુજબ લઈ શકે છે પ્રિકોશન ડોઝ. સ્વચ્છ હાથ, ચહેરા પર માસ્ક, 2 ગજની દૂરી અને સમયસર વેક્સિન લેવી છે ખૂબ જરૂરી. અપનાવીએ વેક્સિનનો સાથ. સતર્ક રહીએ, સ્વસ્થ રહીએ. This is Network 18. And you are watching CNBC Bazaar, powered by Ebix Cash. Ebix Cash हर खुशी के लिए काफी है. બ્રેક પછી આપનું સ્વાગત છે આઉટલુક 2022માં અને આપણે આજે વાત કરી રહ્યા છીએ ચિંતન હરિયા સાથે. ચિંતનજી, તમે કહ્યું કે બેન્કિંગ સેક્ટર માટે આપણે એક સુવર્ણકાળ આગળ આવતા જોઈશું અને બેન્કિંગ સેક્ટર જોઈએ તો અત્યારે એક કમ્ફર્ટેબલ પોઝિશનમાં પણ છે. પછી એનપીએના લેવલ્સ હોય કે લિક્વિડિટી લેવલ્સ હોય, આપણે જોઈ રહ્યા છીએ કે એક સારા પ્લેટફોર્મ પર અત્યારે છે. તમને ક્રેડિટ ગ્રોથ માટેનો આઉટલુક હવે આગળ જતાં તમે કઈ રીતનો જોઈ રહ્યા છો?
જેમ ભારતની અર્થવ્યવસ્થા $3 ટ્રિલિયન થી $5 ટ્રિલિયન હશે તો બધી જ જગ્યાએ લોકોને પૈસાની જરૂર રહેશે. ડાયરેક્ટલી અગર કોર્પોરેટ્સ બોરોઈંગ ના કરે તો જે ગવર્મેન્ટ એજન્સીઝ છે, જે આજે મેટ્રો બનાવીએ છે, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગ થઈ રહ્યું છે, એમાં ડિમાન્ડ રહેશે. આજે અગર આપણે હોમ લોન ને પર્સનલ લોનની વાત કરીએ તો ત્યાં પણ ડિમાન્ડ સારી એવું છે. તો આઈ થિંક 2-3 જગ્યાથી ફાયદો બેન્કિંગ સેક્ટરને થઈ શકે, અને કેમ કે એ લોકોનો કોસ્ટ ઓફ ફંડિંગ પણ ઓછો છે અને કેપિટલ નો જે ઇઝ ઓફ એક્સેસિંગ ધ કેપિટલ છે, એટલે કેપિટલ રેઝ કરવું માર્કેટમાંથી એ લોકો માટે ઇઝી છે. એ લોકોનો માર્કેટ શેર વધતો રહેશે અને એટલે અમારો એવો પોઝિટિવ વ્યૂ છે મોટી કોર્પોરેટ બેંક્સ ઉપર. અને સાથે જ બેન્કિંગ સેક્ટરની વાત કરીએ તો NBFC અને AMCs ની પણ વાત કરવી જોઈએ. પ્રાઇવેટ બેંક્સ અને PSU બેંક્સ વિઝિબિસ NBFC અને AMC કંપની માટેનો આઉટલુક તમે કઈ રીતે જોઈ રહ્યા છો? અગર આપણે NBFCs ની વાત કરીએ તો છેલ્લા 3-4 વર્ષમાં ઘણી બધી કોન્સોલિડેશન ઇન્ડસ્ટ્રીમાં થઈ ગયો છે. તો જે પ્રોસેસીસ સારા હશે NBFCs ના અક્રોસ હાઉસિંગ ફાઇનાન્સ યા ગોલ્ડ લોન એક્સેટ્રા, જેના પણ પ્રોસેસ સારા હશે, બેલેન્સ શીટ અને મેનેજમેન્ટ ક્વોલિટી સારી હશે, એમને ફાયદો થશે. અગર આપણે બીજી ફાઇનાન્શિયલ સર્વિસીસની વાત કરીએ જેમ કે એસેટ મેનેજમેન્ટ કંપની, બ્રોકિંગ એક્સેટ્રા, એમનું થોડું ઘણું લિંકેજ માર્કેટ સાથે હોય છે. પણ અગર ભારતની અર્થવ્યવસ્થા જેમ કે મેં કીધું $3 ટ્રિલિયન થી $5 ટ્રિલિયન એટલે 250 લાખ કરોડ થી 400 લાખ કરોડ થશે, તો દર વર્ષ અગર આપણે 60 લાખ કરોડ રૂપિયાનો સેવિંગ્સ થશે 15% સેવિંગ્સ હિસાબથી, 15% સેવિંગ્સ હિસાબથી, તો એ પૈસો ક્યાંય ના ક્યાંય રોકાશે. અને અગર આપણે જોઈએ કે ઇન્સ્યોરન્સ, એસેટ મેનેજમેન્ટ કંપની, ડાયરેક્ટ ઇન્વેસ્ટિંગ ઇન ઇક્વિટી, બધે જ સ્કોપ વધારે છે વધવાનો. તો જે ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરી છે, ફાઇનાન્શિયલ સર્વિસીસ કંપનીઝ છે, એમને ડેફિનેટલી ફાયદો થશે. સાયક્લિકલ હોય છે નેચરમાં, માર્કેટમાં જ્યારે ઉતાર ચઢાવ આવશે ત્યારે એમાં પણ ઇમ્પેક્ટ આવશે. પણ અગર આપણે 5-10 વર્ષનો ટ્રેન્ડ જોઈએ તો ફાઇનાન્શિયલ સર્વિસીસ માટે ઇન્ડિયામાં સારો લાગે છે, કેમ કે જે યંગસ્ટર્સ છે અને જે ઇઝી એક્સેસ છે બીકોઝ ઓફ ડિજિટલ ટેકનોલોજી, ધ ગ્રોથ, ફાઇનાન્શિયલ સર્વિસનો ગ્રોથ આવતા 5-10 વર્ષમાં સારો એવો દેખાય છે. સાથે મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી માટે તમે કઈ રીતે આઉટલુક જોઈ રહ્યા છો? કારણ કે અને એની અસર China+1ની અસર અને સાથે જ મેક ઇન ઇન્ડિયાની અસર કે આ ઇન્ડસ્ટ્રી પર કેટલી પડી શકે છે? બિલકુલ. અગર આપણે ભારતમાં જોઈએ, તમે જેમ કીધું વર્લ્ડ ઇકોનોમી, મેન્યુફેક્ચરિંગ, આજથી 20 વર્ષ પહેલા આપણી અર્થવ્યવસ્થાનો 20% મેન્યુફેક્ચરિંગ હતો. આજે એ ઘટીને 6-7% થઈ ગયો છે, કેમ કે વધારેમાં વધારે વસ્તુ અગર આપણે જોઈએ, હોલી હોય, દિવાળી હોય, ઉત્તરાયણ પણ હોય, તો જે ઇમ્પોર્ટ થઈને ભારતમાં વેચાતું હતું, હવે કેમ કે મેન્યુફેક્ચરિંગ ઉપર એમ્પેટસ છે, તો મોબાઈલ ફોન હોય કે જેટલી પણ ઇલેક્ટ્રોનિક અપ્લાયન્સીસ છે, એર કન્ડિશનર્સ છે, ટીવી છે અને બીજી પણ લાઈક ટેક્સટાઇલ્સ, એમાં PLI સ્કીમની કારણે પ્લસ જે ડોમેસ્ટિક ફોકસ છે સરકારનો, એના કારણે મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો એડિશન ભારતમાં થઈ રહ્યો છે. અને જે ગ્રોથ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં આવશે એના કારણે જેટલી પણ ઓલ્ડ ઇકોનોમી સ્ટોક્સ છે પ્લસ જેટલા પણ કંપનીઓ ઓલ્ડ ઇકોનોમીમાં હતા, આજે એમને ફાયદો થઈ શકે આવતા 5 વર્ષમાં, 10 વર્ષમાં. અગર આપણે જોઈએ ઓલરેડી કેમિકલ સેક્ટર, ટેક્સટાઇલ સેક્ટર, મશીનરી સેક્ટરમાં પણ ઘણી બધી કંપનીઓને ફાયદો થયો છે. અને ટિપિકલ ઓલ્ડ ઇકોનોમી સેક્ટર ઉપર પોઝિટિવ વ્યૂ છે અમારો, કેમ કે ઇન્ડિયાની બિઝનેસ સાયકલ હમણાં ચાલુ થઈ છે ઓપ્ટિકમાં, છેલ્લા 1-1.5 વર્ષથી ચાલુ થઈ છે અને આવતા 3-4 વર્ષ માટે બિઝનેસ સાયકલ સારી રહેશે. તો ઓટોની સિવાય ઓટો એન્સિલરી, કેપિટલ ગુડ્સ, એ બધા ઉપર જ પોઝિટિવ વ્યૂ છે અમારો. કંપનીઓ ઘણી બધી ચાલી ગઈ છે અને ઘણા બધાનો પરફોર્મન્સ સારો થઈ ગયો છે, તો એમાં સ્ટોક સિલેક્શનનો જમાનો છે અત્યારે. અને એટલે મ્યુચ્યુઅલ ફંડના રૂટ દ્વારા જે પ્રોફેશનલ મ્યુચ્યુઅલ ફંડ મેનેજર્સ છે એ લોકોને સિલેક્શન રિસ્ક રિવોર્ડ સાથે કરી શકે. એટલે આવતા 2 વર્ષ 3 વર્ષ માટે અગર મ્યુચ્યુઅલ ફંડ દ્વારા તમે નિવેશ કરો તો તમારા માટે વધારે સારું રહેશે. છેલ્લા 18 મહિનામાં ઓફકોર્સ ડાયરેક્ટ ઇન્વેસ્ટિંગમાં ઘણો ફાયદો થયો છે લોકોને, પણ હવે રિસ્ક રિવોર્ડ સાચવીને રહેવાની જરૂર છે. ચિંતનજી, આપના જે નિફ્ટી ઓટો ETFમાં શું ખાસ આકર્ષણ છે ને શા માટે ઇન્વેસ્ટરે એમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ? બિલકુલ. તો અમે જે અમારા પેસિવ ફંડ્સ છે જેમ કે ઇન્ડેક્સ અને ETF, એમાં ઇન્વેસ્ટર્સને ઘણા એવા સારા ઓપ્શન્સ લાવ્યા છે અમે. છેલ્લા 1-1.5 વર્ષમાં અમે જોઈએ તો પ્રાઇવેટ બેંક, બેન્કિંગ, ટેકનોલોજી ETF, એમાં સારો એવો ઇન્ટરેસ્ટ લોકોએ દેખાડ્યો છે. રિસેન્ટલી અગર જોઈએ તો કન્ઝમ્પશન ETF પણ અમે લોન્ચ કર્યું. એ જ શૃંખલામાં
અત્યારે અમારા 2 પ્રોડક્ટ ઇનફેક્ટ ચાલુ છે. એક તો સિલ્વર ETF છે અને બીજો છે ઓટો ETF. અગર ઓટો ETF ની વાત કરીએ તો ઓટો ETF એક 15 સ્ટોકનો પોર્ટફોલિયો છે. ભારતની સૌથી મોટી જે ઓટોમોબાઈલ કંપનીઝ છે, 2 વ્હીલર, 4 વ્હીલર, 3 વ્હીલર, કોમર્શિયલ વ્હીકલ અને ઓટો એન્સિલરી, આ બધા જ અને બેટરી કંપનીઝ જે છે એનો જે ટોપ 15 કંપનીઝ છે એનો માર્કેટ કેપ પ્રમાણે જે વેટ છે એ પ્રમાણે ETF માં મળશે. પેસિવ ફંડ છે એટલે જે મોટી કંપનીઓનો વેટ પ્રમાણે વેટ હશે એ અમે આ ETF માં ઇન્વેસ્ટર્સને ઇન્વેસ્ટ કરવાનો ફાયદો મળી જશે. ફંડ મેનેજર ના હોય ETF માં જે ફંડ મેનેજર હોય એ રેપ્લિકેટ કરે, એટલે ફંડ મેનેજર એક્ટિવ કોલ ના લે, કયો સ્ટોક લેવાનો કયો સ્ટોક ના લેવાનો એ ફંડ મેનેજર ના ડિસાઇડ કરે. જે પણ ઇન્ડેક્સ છે જેમ કે નિફ્ટી ઓટો ઇન્ડેક્સ છે એ નિફ્ટી ઓટો ઇન્ડેક્સને રેપ્લિકેટ કરશે ઓટો ETF. અને એમાં અગર તમે જોશો તો ભારતના નામી બધા જેટલા પણ મોટા કાર મેન્યુફેક્ચરિંગ કંપનીઝ છે લિસ્ટેડ અને 2 વ્હીલર કંપનીઝ છે એ બધાના તમને એક્સપોઝર એક સાથે મળી જશે. એટલે અગર ઓટો સેક્ટર પર વ્યૂ તમારો પોઝિટિવ છે યા તમને ઓટો સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવો છે લાંબી અવધિ માટે તો તમે ICICI પ્રુડેન્શિયલ ઓટો ETF ના NFO માં જે 5 તારીખથી 10 તારીખ લગી ખુલ્લું છે એમાં નિવેશ કરી શકો છો, ડિજિટલ માધ્યમથી, વેબસાઇટના માધ્યમથી, એપના માધ્યમથી. અને આ પછી જે યુનિટ્સ છે એ એક્સચેન્જ ઉપર લિસ્ટ થશે અને તમે જેમ શેરને બાઇંગ સેલિંગ કરો છો એમાં તમે ઓટો ETF ના જે યુનિટ્સ છે એ એક્સચેન્જ ઉપર BSE ને NSE ઉપર બાઇંગ અને સેલિંગ કરી શકશો. જી, સાથે તમે સિલ્વર ETF ની પણ વાત કરી, તો એની શું વધારે વિગત છે? તો ICICI પ્રુડેન્શિયલ સિલ્વર ETF ભારતનો પહેલો સિલ્વર ETF છે. રેગ્યુલેશન્સ આવવા પછી અમે ભારત નિવેશકો માટે પહેલી વખત સિલ્વરમાં ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ કરવાનો મોકો લાવી રહ્યા છે. કાફી આસાન તરીકો છે લોકોને સિલ્વરમાં નિવેશ કરવા માટે. આમતોર પર સિલ્વરમાં નિવેશ કરવું થોડું અઘરું છે કેમ કે સિલ્વર થોડુંક બલ્કી કમોડિટી છે અને અગર આપણે ફિઝિકલ સિલ્વર જોઈએ તો ઓક્સિડેશનના કારણે કાળું પડી જાય છે, તો એનું રિસેલ વેલ્યુ પણ હંમેશા આપણે સારું નથી મળતું. પણ તમે સિલ્વર ETF ના માધ્યમથી અગર નિવેશ કરો તો જેમ ગોલ્ડ ETF માં તમને યુનિટ્સ મળે, સેમ સિલ્વર ETF માં તમને યુનિટ્સ મળશે અને એસેટ મેનેજમેન્ટ કંપની તમારા બિહાફ ઉપર જે સિલ્વર છે એ વોલ્ટ્સમાં સિક્યોરલી સ્ટોર કરશે. જે સિલ્વર સ્ટોર થશે એ સિલ્વર લંડન બુલિયન મેટલ એસોસિએશન LBMA અપ્રુવડ હશે, સૌથી સારી ક્વોલિટીનો હશે. અને અગર આપણે એનો સિક્યોરિટી અને વેલ્યુએશનની વાત કરીએ તો એમાં ચિંતા નથી કેમ કે સિક્યોરિટી, ઇન્સ્યોરન્સ અને બધું જ એ વોલ્ટ અને જે વોલ્ટ માટે છે એ એસેટ મેનેજમેન્ટ કંપની સંભાળે છે. પ્લસ તમને આસાનીથી એક્સચેન્જ ઉપર લેવાનો વેચવાનો મોકો મળી જાય છે. તો NFO ના વખતે જે 19 જાન્યુઆરી લગી ચાલુ છે સિલ્વર ETF ના, તમે ICICI પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડના વેબસાઇટ ઉપર ICICI પ્રુડેન્શિયલના જે એપ છે iPruTouch ઉપર તમે જઈ અને નિવેશ કરી શકો છો. 100 રૂપિયાના ન્યૂનતમ સ્તરથી તમે નિવેશ ચાલુ કરી શકો છો. પણ જ્યારે પણ લિસ્ટ થશે એક્સચેન્જ ઉપર ત્યારે 1 ગ્રામ સિલ્વર નો 1 યુનિટ હશે, એટલે કરીબન 65 યા 66 રૂપિયાનો ટ્રેડિંગ એક્સચેન્જ ઉપર થશે. અગર સિલ્વરનો ભાવ 65 યા 66,000 રૂપિયા છે, જેટલો પણ સિલ્વરનો ભાવ છે એને 1000 રૂપિયાથી 1000થી તમે ડિવાઈડ કરો તો એટલો 1 યુનિટ કોસ્ટ હશે જે એક્સચેન્જ ઉપર ટ્રેડ થશે અને તમે આસાનીથી લે વેચ કરી શકશો. તમને ડિજિટલ માધ્યમથી જેમ તમે શેર લ્યો છો, વેચો છો એમ તમે એક્સચેન્જ પર ટ્રેડ કરી શકશો. સિલ્વર ઉપર અમારો વ્યૂ એવો છે કે આવતા 5-10 વર્ષમાં ઇલેક્ટ્રિક વ્હીકલ્સ, સોલાર એનર્જી, 5G મોબાઈલ ટેકનોલોજી, મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં સિલ્વરનો ડિમાન્ડ વધી રહ્યો છે. તો નિવેશકોને એમાં પાર્ટિસિપેટ કરવું હોય તો સિલ્વર ETF ICICI પ્રુડેન્શિયલનો એક આસાન તરીકો છે લાંબી અવધિ માટે નિવેશ કરવાનો. એબ્સોલ્યુટલી ચિંતનજી, ઘણા બધા એવેન્યુઝ છે જ્યાં આપણે નિવેશ કરી શકીએ છીએ અને ઘણા બધા એવી કેટેગરીઝ પર છે કે જ્યાં આપણે નજર કરી શકીએ છીએ એમાં ઇન્વેસ્ટ કરવા માટે. ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ. અને એ સાથે જ આઉટલુક 2022માં બસ અત્યારે આટલું જ. તમે જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.